જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના છેતરપિંડી, વિશ્વાસઘાત તથા બનાવટી દસ્તાવેજના ગુન્હામાં છેલ્લા 10 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી સાવરકુંડલા ડિવિઝન નાસ્તા ફરતા સ્ક્વોડ ભાવનગર રેન્જ આઈજી શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા માટે ડિવિઝન વાઇઝ નાસ્તા ફરતા સ્ક્વોડની રચના કરી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા સૂચના આપેલ હોય, જે અન્વયે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરણસિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ડિવિઝન વાઇઝ નાસ્તા ફરતા સ્ક્વોડની રચના કરી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચના આપેલ હોય, જે અનુસંધાને સાવરકુંડલા ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી વલય વૈદ્ય સાહેબ નાઓ દ્વારા નાસ્તા ફરતા સ્ક્વોડની રચના કરી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે સાવરકુંડલા ડિવિઝન નાસ્તા ફરતા સ્ક્વોડના ઇન્ચાર્જ સાહેબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી કેડી હાડિયા સાહેબ તથા પોલીસ સ્ટાફ દ્વારા જાફરાબાદમાં મરીન પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટ્રેશન નંબર 12/2014 આઈપીસી કલમ 406, 420, 465, 468, 401, 231, 114 મુજબના ગુન્હાના કામનો આરોપી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા છેલ્લા 10 વર્ષથી નાસ્તો ફરતો હોય અને જીવ મેજી ફર્સ્ટ ક્લાસ જાફરાબાદ તરફથી ક્રી પ્રોકોક 70 મુજબનું વોરંટ ઇસ્યુ કરેલ હોય, જે મજકૂર આરોપીની સાવરકુંડલા ડિવિઝન નાસ્તા ફરતા સ્ક્વોડને મળેલ ચોક્કસ બાતમી તથા ટેકનિકલ સોર્સ આધારે આરોપીને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીની વિગત: સુદર્શન રાજેન્દ્ર શર્મા ઠાકુર, ઉમ્ર વર્ષ 35, ધંધો ડ્રાઇવિંગ, રહેલ લોહરાડી ચાંદરપુરા, જિલ્લો રોહતાસ, રાજ્ય બિહાર. કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી: આ કામગીરી સાવરકુંડલા ડિવિઝન નાસ્તા ફરતા સ્ક્વોડના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી કેડી હાડિયા સાહેબ તથા હેડ કોન્સ્ટેબલ જયેન્દ્રભાઈ બસિયા તથા પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ બારિયા તથા પોલીસ કોન્સ્ટેબલ મિતેશભાઈ વાળા તથા પોલીસ કોન્સ્ટેબલ રામકુમારભાઈ કહોર તથા પોલીસ કોન્સ્ટેબલ જયપાલસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવેલ છે. રિપોર્ટર લીલાભાઈ પરમાર.